ધોરણ 7 સ્વાધ્યાય પોથી યુનિટ 3. Yes, I will read the following paragraph from the lesson. Harry Patel is a salesman. Harry Patel salesman છે. He meets different people. તે જુદા જુદા લોકોને મળે છે. Talk with them. તેની સાથે વાતો કરે છે and sells a shampoo. અને શેમ્પુ વેચે છે. શેમ્પુ સેલ કરે છે. Yesterday ગઈકાલે he met 3 people. કેટલા માણસોને મળ્યો? તો કે 3 માણસોને મળ્યો છે. શું વેચે છે? તો કે શેમ્પુ વેચે છે. શું છે? તો કે સેલ્સમેન છે. In the morning he was at Mr. જાડેજા's doorstep. સવારે તે મિસ્ટર જાડેજાની ઘરે ગયો. He rang the doorbell. તેણે ડોરબેલ વગાડી. મિસ્ટર જાડેજા opened the door. મિસ્ટર જાડેજાએ દરવાજો ખોલ્યો. Harry smiled and said. હેરીએ મલકાઈ અને બોલ્યો, હેલો સોરી કે I am Harry from Happy Herbal Shampoo. હું હેરી છું. ક્યાંથી આવ્યો છું? તો કે હેપી હર્બલ શેમ્પૂમાંથી આવ્યો છું. Can I have your 5 minutes? કે શું તમારી 5 મિનિટ લઈ શકું છું? Answer the following question. પેલું છે વોટ ઇઝ હેરી પટેલ. હેરી પટેલ કોણ હતો? તો આપણને ખબર છે હેરી પટેલ ઇઝ એ સેલ્સમેન. તો આપણે જવાબમાં લખશું હેરી પટેલ ઇઝ ધ સેલ્સમેન. હેરી પટેલ સેલ્સમેન છે. બીજું વોટ ડઝ હેરી સેલ. હેરી શું વેચે છે? તો આપણને ખબર છે હેરી છે શેમ્પુ વેચે છે. સવાલમાં હેરી લખ્યો એટલે આપણે લખશું હેરી. ડઝ છે અને સેલ છે. જવાબમાં ડઝ લખાય નહીં, એટલે સેલની પાછળ શું લખી નાખો આપણે? એસ. સાદો વર્તમાનકાળ છે. ત્રીજા પુરુષ એકવચન પાછળ એસ અથવા યસ પ્રત્યય લાગે છે. સેલ્સ શેમ્પુ. નેક્સ્ટ, હાઉ મેની પીપલ ડીડ હી મેટ યસ્ટરડે. ગઈકાલે તે કેટલા લોકોને મળ્યો? તો આપણને ખબર છે ગઈકાલે તે 3 લોકોને મળ્યો. તો આપણે લખશું હી મેટ, ડીડ છે અને મીટ છે, એટલે આપણે ભૂતકાળનું રૂપ મૂકી દઈશું MET મેટ. હી મેટ કેટલા પીપલ? તો કે 3 પીપલ. હી મેટ 3 પીપલ યસ્ટરડે. ગઈકાલે તે 3 લોકોને મળ્યો. whom did he met in the morning. સવારે તે કોને મળ્યો? તો આપણને ખબર છે સવારે તે મિસ્ટર જાડેજાને મળ્યો, એટલે આપણે લખશું હી મેટ. ડીડ અને મીટ છે એટલે મેટ. મિસ્ટર જાડેજા ઇન ધ મોર્નિંગ. સવારે તે મિસ્ટર જાડેજાને મળ્યો. ચાલો આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ABCD ઓર D ઇન ધ બ્રેકેટ. પેલું છે હેરી ઇઝ અ. હેરી શું હતો? તો આપણને શોપકીપર છે, સેલ્સમેન છે, કસ્ટમર છે કે મેન્યુફેક્ચરર છે? તો આપણને ખબર છે હેરી શું છે? તો કે હેરી છે સેલ્સમેન છે, એટલે આપણે કેની સામે ટીક કરશું? તો કે B. હેરી ઇઝ અ સેલ્સમેન. હેરી સેલ્સમેન છે. વોટ ડઝ હેરી સેલ. હેરી શું વેચે છે? શેમ્પુ વેચે, ટૂથપેસ્ટ વેચે, સોપ કે ટેલ્કમ પાવડર? તો આપણને ખબર છે હેરી શેમ્પુ વેચે છે, એટલે જવાબ આવશે A. whom did he met yesterday. ગઈકાલે તે કેને મળ્યો? પટેલને, જાજુને, જાડેજાને કે જોગીને? તો આપણને ખબર છે જાડેજાને મળ્યો. હેરી ઇઝ ફ્રોમ. હેરી ક્યાંથી આપ્યો તો કે હેપી હર્બલ શેમ્પૂમાંથી. સોપ છે, ટૂથપેસ્ટ છે, કોસ્મેટિક. શેમ્પુ કેમ ગયું? તો કાર્યો, એટલે જવાબ શું આવશે? B. હેરી મેટ ડેસ્ક પીપલ યસ્ટરડે. કેટલા માણસોને મળ્યો? તો આપણને ખબર છે 3 માણસોને મળ્યો, એટલે સાચો વિકલ્પ છે C. નેક્સ્ટ પેરેગ્રાફ. મિસ્ટર જાડેજા વેલકમ હિમ. મિસ્ટર જાડેજાની ઘરે ગયો એટલે મિસ્ટર જાડેજા એને આવકાર્યો. કોક આપણી ઘરે તો આપણે આવો કે મિસ્ટર જાડેજા એને આવકાર્યો. હેરી ટુક સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. હેરીએ છે મિસ્ટર જાડેજાની સામે બેઠો. ઓહી કા બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. કે તમારું ડ્રોઈંગ રૂમ તો ખૂબ જ સુંદર છે. કે સર ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર પીપલ લાઇક યુ. કે તમારા જેવા લોકો માટે આ અમારી નવી પ્રોડક્ટ છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી. તે તમારા હેર ઝડપથી સાફ કરી દે છે. એન્ડ સેવ યોર ટાઈમ. તેથી તમારો સમય બચી જાય છે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. અમે આને શું નામ આપ્યું? તો કે અમે આને હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર નામ આપ્યું છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પેલું છે વુ વેલકમ હેરી. હેરીને કોણે આવકાર્યો? તો આપણને ખબર છે મિસ્ટર જાડેજાની ઘરે ગયો તો, એટલે મિસ્ટર જાડેજા વેલકમ ધ હેરી. મિસ્ટર જાડેજાએ હેરીને આવકાર્યો હતો, એટલે હુંની જગ્યાએ શું લખશું? તો કે મિસ્ટર જાડેજા. વોટ ડઝ ધ શેમ્પુ ડુ. એને જે શેમ્પુ વેચ્યું હતું, શેમ્પુ શું કરતું હતું? તો કે આપણને ખબર ધ શેમ્પુ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ ધ ટાઈમ્સ. શેમ્પુ છે ઝડપથી વાળ સાફ કરી નાખતો હતો, તેના લીધે આપણો સમય બચતો હતો. ડઝ છે એટલે આપણે શું લખ્યું? ક્લીન્સ. ક્લીનની પાછળ શું લગાડ્યું આપણે? S. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શેમ્પુ. શેમ્પુનું નામ શું હતું? હેરી જે શેમ્પુ વેચતો હતો એનું નામ શું હતું? તો કે ધ નેમ ઓફ ધ શેમ્પુ ઇઝ ધ નેમ ઓફ ધ શેમ્પુ ઇઝ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. નેક્સ્ટ, હેરી લાઇક મિસ્ટર જાડેજાસ ડ્રોઈંગ રૂમ. ટ્રુ ઓર ફોલ્સ. હેરીને મિસ્ટર જાડેજાનો ડ્રોઈંગ રૂમ ગમ્યો. વાક્ય સાચું છે કે ખોટું? તો આપણને ખબર છે વાક્ય કેવું છે? સાચું, એટલે આપણે લખશું ટ્રુ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ABCD ઇન ધ બ્રેકેટ. પેલું છે ડેસ્ક વેલકમ ટુ હેરી. કોણે હેરીને આવકાર્યો? તો આપણને ખબર છે મિસ્ટર જાડેજાએ હેરીને વેલકમ કર્યું. વોટ ડઝ શેમ્પુ ડુ. શેમ્પુ શું કરતો હતો? તો કે ક્લીન્સ ધ હેર સ્લોલી કરતો હતો, સોફ્ટલી કરતો હતો, જેન્ટલી કરતો હતો કે ક્વિકલી? તો આપણને ખબર છે ઝડપથી વાળને સફાઈ કરતો હતો. ચાલો
વોટ ઇઝ ધ હેપી હર્બલ શેમ્પૂ કોલ્ડ? હેપી હર્બલ શેમ્પૂને શું કહેતા? તો આપણે કહેવાય ધ ક્વિકર કહેતા હતા, એટલે આવશે ધ ક્વિકર. ડી, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એન આઇટમ ફોર સેલ? પેરેગ્રાફમાં એવો કયો શબ્દ છે જે કહે છે કે વસ્તુ વેચવા માટેની વસ્તુ છે? તો વેચવા માટેની શબ્દ સીટ, હર્બલ, ક્વિકર કે પ્રોડક્ટ? આપણને ખબર છે પ્રોડક્ટ. જે વેચવા માટેની વસ્તુ એને આપણે શું કહીએ છીએ? પ્રોડક્ટ કહીએ છીએ. પેરેગ્રાફ નંબર 3, ઇટ ઇઝ રિયલી ક્વિકર, ગીવ મી અ પ્રૂફ. યુ નો આઈ એમ એ પોલીસમેન. કે ઇટ ઇઝ રિયલી એ ક્વિકર, શું આ ખરેખર ઝડપી છે, ફટાફટ વાળ સાફ કરી દે છે? ગીવ મી અ પ્રૂફ, તો મને તું પ્રૂફ આપ હાલી, કે કેવી રીતે એ કે કરે છે? યુ નો આઈ એમ એ પોલીસમેન, તને ખબર છે કે હું પોલીસ છું? એ કે યસ સર. એ કે આઈ નો. એ કે હા મને ખબર છે. એ કે સર જસ્ટ 3 મિનિટ્સ, ખાલી 3 જ મિનિટ. એ કે આપો એને. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ. કેટલી વાર સાફ કરતા લેશે? તો કે ખાલી 3 જ મિનિટ લેશે વાળ સાફ કરવા માટે. એ કે ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ. કે મને તો ખાતરી નથી થતી કે 3 મિનિટમાં આપણા વાર એટલામાં મસ્ત થઈ જાય. કે વેલ સર, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. આમાં અમે ખાસ ફોર્મ્યુલાનો નુસ્ખાનો ઉપયોગ કર્યો છે. ઇટ હેઝ લેસ ફોર્મ. શું છે આની અંદર સ્પેશિયલ ફોર્મ્યુલા? શેમ્પૂની અંદર સ્પેશિયલ ફોર્મ્યુલા શું છે? શું વિશેષતા છે શેમ્પૂમાં? તો કે ઇટ હેઝ લોસ ફોર્મ. ફોર્મ એટલે ફીણા. શેમ્પૂ તમે માથામાં નાખો એટલે ફીણા કેવા વળે છે? ઓછા વળે છે. ઓલું તો જ્યાં ફીણા વળે તો તમારે પાણીએ જાજુ નાખવું પડે છે, અને ફીણા કાઢતા આપણને માથામાંથી વાર લાગે છે. એટલે કે એમ કે છે લેસ એટલે ઓછા, ફોર્મ એટલે ફીણા. તમે શેમ્પૂમાં એકદમ ફીણા ઓછા વળે છે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ એન્ડ યુ હેવ ક્લીન હેર. ખાલી તમારે માથામાં 3 મિનિટ માટે જેને રાખવાનું જે છે, એન્ડ યુ હેવ ક્લીન હેર, અને તમારા વાળ કેવા થઈ જશે? એકદમ ચોખ્ખા ને સરસ થઈ જશે. લેટ મી થિંક. મિસ્ટર જાડેજા કે મને પહેલાં વિચારવા દે કે તું વાત કેચી સાચી છે કે નહીં. લેટ મી થિંક, મને વિચારવા દે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પેલું છે વોટ ઇઝ મિસ્ટર જાડેજા? મિસ્ટર જાડેજા શું હતા? શું કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે આપણે જાણવું હોય ત્યારે આપણે વોટથી સવાલ પૂછવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિનો જ્યારે આપણે વ્યવસાય જાણવો હોય ત્યારે. તો તે શું હતા? તો કે એ પોલીસમેન હતા. તો કે મિસ્ટર જાડેજા ઇઝ એ પોલીસમેન. મિસ્ટર જાડેજા શું હતા? તો કે એ પોલીસમેન હતા. બીજું, હાઉ મચ ટાઈમ વિલ ટેક ધ શેમ્પુ ટેક ટુ ક્લીન ધ હેર? હાઉ મચ ટાઈમ વિલ ધ શેમ્પુ ટેક ટુ ક્લીન ધ હેર? વાળને સાફ કરવા માટે શેમ્પૂને કેટલો સમય લાગતો હતો? તો આપણને ખબર છે 3 મિનિટ લાગતી હતી. એટલે આપણે જવાબ અહીંથી લેશું. ધ શેમ્પુ વિલ ટેક. વિલ આપણને આપી દીધું છે સહાયકારક ક્રિયાપદ, આપણે વિલ એમનેમ લેશું. ટેકનું ટેક, વિલ પછી મૂળ રૂપ આવે ટેક. કેટલી મિનિટ લેતું હતું? તો કે 3 મિનિટ્સ. કેના માટે? ટુ ક્લીન ધ હેર. વાક્યના અંતે પૂર્ણ વિરામ. જવાબ છે એટલે પૂર્ણ વિરામ મૂકવાનું ભૂલવાનું નથી. પ્રોપર નાઉન હોય તો જ કેપિટલ અક્ષર આવે, બાકી શબ્દ જવાબની અંદર ક્યાંય કેપિટલ અક્ષર લખાતો નથી વચ્ચે, અને પેલો અક્ષર તો હંમેશા કેપિટલ જ હોય. ત્રીજું, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ શેમ્પૂ? શેમ્પૂની અંદર કઈ સ્પેશિયલ વસ્તુ હતી? તો આપણને ખબર છે કે ધ શેમ્પૂ હેઝ લેસ ફોર્મ. શેમ્પૂની અંદર સ્પેશિયલ વસ્તુ એ હતી કે તેમાં શું હતું? ફીણા ઓછા વળતા હતા. એની સ્પેશિયલ ફોર્મ્યુલા હતી, રીત હતી. ચોથું, મિસ્ટર જાડેજા આસ્ક ફોર અ પ્રૂફ. ટ્રુ ઓર ફોલ્સ? મિસ્ટર જાડેજા એની પાસે પ્રૂફ માંગ્યું કે તું કેચી વાત સાચી છે કે નહીં, તો મને પ્રૂફ આપી કે વાત સાચી છે કે ખોટી? તો કે વાત સાચી છે, એટલે આપણે લખશું ટ્રુ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ABC ઇન ધ બ્રેકેટ. મિસ્ટર જાડેજા ઇઝ એ. મિસ્ટર જાડેજા કોણ હતા? તો આપણને ખબર છે મિસ્ટર જાડેજા પોલીસમેન હતા. સાચો વિકલ્પ આવશે બી. મિસ્ટર જાડેજા વોન્ટેડ અ. મિસ્ટર જાડેજાએ શું માંગ્યું? સેમ્પલ માંગ્યું, ડેમોન્સ્ટ્રેશન માંગ્યું, પ્રૂફ માંગ્યું કે ગિફ્ટ માંગી? તો આપણને ખબર છે મિસ્ટર જાડેજાએ પ્રૂફ માંગ્યું. ધ શેમ્પુ વિલ ટેક ડેસ્ક ધ ક્લીન ધ હેર. કેટલી મિનિટ લેવાની હતી શેમ્પુ? તો કે 3 સેકન્ડ, 2 મિનિટ, 2 સેકન્ડ કે 3 મિનિટ? તો આપણને ખબર હતી 3 મિનિટ. વિચ ઓફ ધ ફોલોઈંગ આર મિસ્ટર જાડેજાસ વર્ડ? નીચેનામાંથી ક્યાં શબ્દ જાડેજાના છે? તો કે આઈ કાન્ટ બિલીવ ઇટ, ઇટ ઇઝ અ લેસ ફોર્મ, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા કે જસ્ટ કીપ ઇટ 3 મિનિટ્સ? તો આપણને ખબર છે મિસ્ટર જાડેજાએ કીધું હતું આઈ કાન્ટ બિલીવ ઇટ. પાંચમું, ઇટ ઇઝ સ્પેશિયલ. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ શેમ્પુ? શેમ્પૂમાં સ્પેશિયલ વસ્તુ કઈ હતી? તો આપણને ખબર છે કે એની સ્પેશિયલ ફોર્મ્યુલા હતી કે ઇટ હેઝ લેસ ફોર્મ, કે તેમાં ફીણા ઓછા થાય છે. છઠ્ઠું, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ અ મેથડ ઓફ પ્રિપેરિંગ? બનાવવાની રીત. બનાવવાની કોઈ વસ્તુને રીતના આપણે શું કહેવાય? તો કે એને આપણે ફોર્મ્યુલા કહેવાય. તો ફોર્મ્યુલા કયો શબ્દ ક્યાં છે? તો કે ડી. એટલે જવાબ આવશે ડી, ફોર્મ્યુલા એટલે બનાવ. પેરેગ્રાફ નંબર 4, સર યુ કેન બાય અ સ્મોલ બોટલ. એને લાગ્યું કે કદાચ આ વિચારશે, તો હેરીને લાગ્યું કદાચ આ કાંઈ નહીં ખરીદે, મારે એમનો સમયનો વેડફાય થશે. એટલે એણે કીધું કે હોય તો તમે નાની બોટલ ખરીદી લ્યો કે એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹75. તમે ખરીદી અને ટ્રાય કરો. કેટલામાં છે? તો કે નાની બોટલ ખાલી 75 રૂપિયાની છે. આઈ
આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ, મને ખાતરી છે કે તમને તે વાપરીને સંતોષ થશે, તમે સેટિસ્ફાઈ થઈ જશો. ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની, જો તમને એનાથી સેટિસ્ફાઈડ ન થાય, તમે સંતોષ ન થાવ શેમ્પૂથી, તો આઈ વિલ ટેક ઇટ બેક એટલે પાછી, તો હું તને બોટલને પાછી લઈ જઈશ અને રિટર્ન યોર મની, અને તમારા પૈસા તમને પાછા આપી દઈશ. મિસ્ટર જાડેજા અગ્રીડ, મિસ્ટર જાડેજા અગ્રી એટલે સહમત થઈ ગયા એ કે, એન્ડ બોટ ₹100 ml ઓફ ક્વિકર શેમ્પૂ, અને 100 ml ક્વિકર શેમ્પૂની બોટલ ખરીદી લીધી. હેરી થેન્ક્સ હિમ, હેરી એને તેનો આભાર માન્યો, એન્ડ ગીવ હિમ હિઝ વિઝિટિંગ કાર્ડ, અને પોતાનું વિઝિટિંગ કાર્ડ હતું તે મિસ્ટર જાડેજાને આપ્યું. પ્રશ્ન પહેલો, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ સ્મોલ બોટલ, નાની બોટલની કિંમત કેટલી હતી? તો કે ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ ઇઝ, નાની બોટલની કિંમત કેટલી હતી? તો કે 75, એટલે આપણે લખશું ₹75. નેક્સ્ટ, વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય, મિસ્ટર જાડેજાએ શું ખરીદ્યું? તો આપણને ખબર છે ધ ક્વિકર શેમ્પૂની 100 ml બોટલ ખરીદી. તો કે મિસ્ટર જાડેજા બાય ડીડ, અને બાય છે એટલે આપણે ભૂતકાળનું રૂપ લખશું બોટ, ખરીદી. 100 ml ઓફ ક્વિકર શેમ્પૂ, ક્વિકર શેમ્પૂ છે પ્રોપર નાઉન છે એટલે આપણે બેનો પહેલો અક્ષર કેપિટલ કર્યો છે. વોટ વિલ હેરી ડુ ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, જો મિસ્ટર જાડેજાને સંતોષ ન થાય, શેમ્પૂ વાપરીને એને ખુશી ન થાય, તો હેરી શું કરશે? તો કે જો, ઇફ એટલે જો, મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, જો મિસ્ટર જાડેજા સેટિસ્ફાઈડ ન થાય, જવાબ અધૂરો છે, હજી બીજો આપણે જવાબ ઉમેરવાનો છે એટલે આપણે અહીંયા અલ્પ વિરામ કરવાનું છે. હેરી વિલ ટેક ધ શેમ્પૂ બેક, હેરી શેમ્પૂને પાછું લઈ જશે, એન્ડ રિટર્ન ધ મની, અને તેના પૈસા તેને પાછા આપી દેશે. રિટર્ન એટલે પરત કરી દેશે. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ABC. ચલો પેલું, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ સ્મોલ બોટલ, નાની બોટલની કિંમત કેટલી હતી? તો આપણે હમણાં જ જોયું કે ₹75 હતી. સેટિસ્ફાઈડ મીન્સ મિક્સેડ, દુઃખી થવું, એંગ્રી ગુસ્સે થવું, ઠંડુ થવું, કે હેપી? તો કે મેક હેપી. સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો, કોઈ વસ્તુ વાપરી અને આપણને ખુશી થવી, એટલે એના માટે આપણે બીજો વિકલ્પ આવશે, પહેલામાં B અને બીજામાં A. ત્રીજું છે, વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય, મિસ્ટર જાડેજાએ શું ખરીદ્યું? તો આપણને ખબર છે 100 ml શેમ્પૂની બોટલ ખરીદી, એટલે વિકલ્પ આવશે C. ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, જો મિસ્ટર જાડેજાને શેમ્પૂ વાપરીને સંતોષ ના થાય, તો સેલ અનધર શેમ્પૂ, ગીવ અનધર શેમ્પૂ, રિપ્લેસ ધ શેમ્પૂ, કે ટેક બેક એન્ડ રિટર્ન ધ મની? તો કે હેરી છે શેમ્પૂને પાછું લઈ જશે અને એના પૈસા છે તેને પાછા આપી દેશે. પેરેગ્રાફ નંબર 5. નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદીઝ હાઉસ, મિસ્ટર જાડેજા પાસે બોટલ વેચી દીધી, પછી ક્યાં ગયો? તો કે પછી એ મિસિસ શારદા મોદીના ઘરે ગયો. એ રીચ ધ ડોર સ્ટેપ, તે દરવાજા ઉપર પહોંચ્યો, એન્ડ રીડ ધ નેમ પ્લેટ, અને જે બહાર નેમ પ્લેટ રાખી હોય તે વાંચી. મિસિસ મોદી વેલકમ્ડ હિમ, મિસિસ મોદીએ તેને આવકાર્યો. હેલો મેમ, કે આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ, અને મિસિસ મોદી તેને ઓળખતા ન હોય એટલે એની ઓળખાણ આપે છે કે હું હેપી હર્બલ શેમ્પૂમાંથી આવ્યો છું, મારું નામ હેરી છે. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે, કે સોરી મિસ્ટર પટેલ પણ આજે મારી પાસે સમય નથી, 5 મિનિટનો તમને આપવા માટે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન, હું સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શન માટે ઓલરેડી લેટ થઈ ગઈ છું, કે મોડી થઈ ગઈ છું. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર, હું ત્યાં મુખ્ય મહેમાન તરીકે જવાની છું, કે ઓકે કેન આઈ વિઝિટ, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર, કે તો કાંઈ વાંધો નહીં, અત્યારે તમારે મોડું થાય તો હું તમને કાંઈ કહીશ નહીં, પણ મને તમારા કોન્ટેક્ટ નંબર આપી દો, કે એટલે હું તમારો કોન્ટેક્ટ કરીને આવો તમે ફ્રી હોય ત્યારે. વાય નોટ, કે શા માટે નહીં, કે હિયર ઇઝ માય કાર્ડ, અલે આ મારું કાર્ડ, કે ટેક એપોઇન્ટમેન્ટ ધેન કમ, પહેલાં મારી અપોઇન્ટમેન્ટ લેજે, મુલાકાતનો સમય લેજે ને પછી તું આવજે. પ્રશ્ન પહેલો, whom did હેરી મેટ, હેરી કોને મળ્યો હતો? તો whom did હેરી મીટ? તો કે હેરી મેટ, MET મેટ, ડીડ અને મીટ છે એટલે ભૂતકાળ મેટ, મિસિસ શારદા મોદી, હેરી છે શારદા મોદીને મળ્યો હતો. બીજું, વેર વોઝ શારદા મોદી ગોઈંગ, શારદા મોદી હેરી ગયો ત્યારે શારદા મોદી ક્યાં જતા હતા? તો કે મિસિસ શારદા મોદી વોઝ ગોઈંગ, કયો કાળ છે? તો કે ચાલુ ભૂતકાળ છે, વોઝ વેર પ્લસ ING, જાતા હતા, ક્યાં જતા હતા? તો કે ફોર પ્રવેશોત્સવ ફંક્શન ઇન ધ સ્કૂલ, સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શનમાં જતા હતા. ત્રીજું છે, ડીડ મિસિસ મોદી વેલકમ હેરી, શું મિસિસ મોદીએ હેરીને આવકાર્યો? સહાયકારક ક્રિયાપદથી ચાલુ થયો છે, આનામાં જવાબ આપો આવકાર્યો? તો કે હા, એટલે જવાબ લખો યસ, મિસિસ મોદી વેલકમ્ડ હેરી. ડીડ છે, વેલકમ છે, જવાબમાં ડીડ લખાતું નથી એટલે વેલકમની પાછળ આપણે ડી લગાડી દીધું, ભૂતકાળનું રૂપ કર્યું. યસ, મિસિસ શારદા મોદી વેલકમ્ડ હેરી. પેલું છે હેરી મીટ્સ, હેરી કોને મળ્યો? તો આપણને ખબર છે હેરી છે શારદા મોદીને મળ્યો એટલે વિકલ્પ આવશે B, શારદા મોદી. વિકલ્પો, પેલું છે હેરી મીટ્સ, હેરી કોને મળ્યો? તો આપણને ખબર છે, જોયું હમણાં ઉપર કે શારદા મોદીને મળ્યો એટલે વિકલ્પ આવશે B, શારદા મોદી.
બીજું છે મિસિસ શારદા મોદી વોઝ ધ ડેસ્ક એટ અ ફંક્શનમાં શું હતા? ગેસ્ટ હતા, ઓર્ગેનાઇઝર હતા, હોસ્ટ હતા કે ચીફ ગેસ્ટ હતા? આપણને ખબર છે ફંક્શનમાં એઝ ચીફ ગેસ્ટ તરીકે જતા હતા. વિચ ઓફ ધ ફોલોઈંગ આર ધ મિસિસ મોદીસ વર્ડ? નીચેનામાંથી ક્યાં મોદીએ મિસિસ મોદીના શબ્દ છે? તો કે કેન આઈ હેવ 5 મિનિટ્સ? નહીં. કોણ બોલ્યો તો? હેરી બોલ્યો તો. કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? એ હેરી બોલ્યો તો. નો ટાઈમ ટુડે? આજે મારી પાસે સમય નથી. કોણ બોલ્યો તો? કોણ બોલ્યું તો કે આપણને ખબર છે મિસિસ મોદી બોલ્યા હતા, એટલે વિકલ્પ આવશે સી, મિસિસ મોદી. ચાલો છઠ્ઠું. ઇટ વોઝ 12:30. 12:30 વાગી ગયા હતા. હી વોઝ હંગ્રી. હેરીને હવે ભૂખ લાગી ગઈ હતી. ઓન હિઝ વે, રસ્તામાં હી સો અ બોર્ડ. તેને એક બોર્ડ જોયું. શું બોર્ડ જોયું? તો કે રેશમા બ્યુટી પાર્લર. કેનું બોર્ડ જોયું? તો કે બ્યુટી પાર્લરને બોર્ડ જોયું. કે ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. કે જથ્થાબંધ વેપાર કરવાનું આ એક સરસ મજાની જગ્યા છે. લેટ મી ટ્રાય. કે પ્રયત્ન તો કરી જાઓ, વેચાઈ જાય તો વેચાઈ જાય. કે હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર. તે કાચના દરવાજા પાસેથી પસાર થઈ અને અંદર પ્રવેશ્યો. હી સો અ લેડી એટ ધ ડેસ્ક. તેને આ ડેસ્ક હોય એની ઉપર એક લેડીને બેઠેલી જોઈ. હેલો મેમ. કે આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. કે હેલો મેમ, હું હેરી છું, હેપી હર્બલ શેમ્પુમાંથી આવ્યો છું. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ? હું તમારી 5 મિનિટ લઈ શકું છું? પ્રશ્ન પહેલો, વોટ ડીડ હેરી સી ઇન ધ આફ્ટરનૂન? હેરીએ બપોરે શું જોયું? તો કે હેરી સો, ડીડ અને સી છે એટલે સો શું જોયું? તો કે અ બોર્ડ. ક્યુ બોર્ડ જોયું? તો કે રેશમા બ્યુટી પાર્લર ઇન ધ આફ્ટરનૂન. બપોરે તેણે રેશમા બ્યુટી પાર્લરનું બોર્ડ જોયું. રેશમા બ્યુટી પાર્લર છે પ્રોપર નાઉન છે કે એટલે કેપિટલ અક્ષર કર્યા છે. હેરીનો અક્ષર પ્રોપર નાઉન છે, એનો પહેલો અક્ષર છે એટલે કેપિટલ છે. વોટ ડીડ હેરી થિંક વેન હી સો ધ બોર્ડ? થિંક એટલે વિચાર્યું. બોર્ડ જોઈને હેરીએ શું વિચાર્યું? તો કે વેન હેરી સો ધ બોર્ડ. ડબલ્યુ કેપિટલ કર્યો છે કારણ કે પહેલો અક્ષર છે. એચ કેપિટલ કર્યો છે હેરીનો કારણ કે એ પ્રોપર નાઉન છે એટલા માટે. બાકી ક્યાંય કેપિટલ અક્ષર આવે નહીં. ડીડ અને હેરી સો ધ બોર્ડ. હેરીએ બોર્ડ જોયો. શું બોર્ડ જોયો? હેરીએ વેન હેરી સો ધ બોર્ડ. જ્યારે હેરીએ બોર્ડ જોયો. હજી જવાબ બાકી છે, અલ્પવિરામ કરો. હી થોટ. તેણે વિચાર્યું. ડીડ અને થિંક છે એટલે એનું આપણે શું કરી નાખ્યું? થોટ. ઇટ વોઝ અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. જથ્થાબંધ વેપાર કરવાની આ એક સારી જગ્યા છે. જ્યારે હેરીએ બોર્ડ જોયું ત્યારે તેણે વિચાર્યું કે જથ્થાબંધ વેપાર કરવાની આ સારી જગ્યા છે. બે ક્રિયા થાય છે, એક બોર્ડ જોવાની થાય છે અને પછી વિચારવાની થાય છે, એટલે જવાબ અધૂરો છે એટલે આપણે અલ્પવિરામ અહીંયા કરવાનું છે. ત્રીજું, હેરી મેટ અ મેન એટ ધ ડેસ્કટોપ. હેરી મેટ અ મેન એટ ધ ડેસ્કટોપ. ઉપર હેરીએ એક માણસને બેઠેલો જોયો, એને મળ્યો તો કે ના, આપણને કોણ ખબર છે કે કોણ બેઠું હતું? લેડી બેઠી હતી. એટલે વાક્ય કેવું છે? ફોલ્સ. એટલે આપણે લખશું ફોલ્સ. આન્સર ધ ક્વેશ્ચન, સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ABC ઓર D ઇન ધ બ્રેકેટ. પેલું છે વોટ વોઝ રિટન ઓન ધ બોર્ડ. બોર્ડ ઉપર શું લખ્યું હતું? તો આપણને ખબર છે બોર્ડ ઉપર લખ્યું છે કે રેશમા બ્યુટી પાર્લર. તો વિકલ્પ આવશે સી, રેશમા બ્યુટી પાર્લર. બીજું છે ધ પાર્લર કુડ બી અ ગુડ પ્લેસ ફોર. પાર્લર કેના માટેની સારી જગ્યા છે? તો આપણને ખબર છે કે હોલસેલ બિઝનેસ, જથ્થાબંધ વેપાર માટેની સારી જગ્યા છે. ત્રીજું છે એટ વોટ ટાઈમ ડીડ હેરી ગો ટુ ધ પાર્લર. પાર્લર એ કેટલા વાગે ગયો હતો? તો આપણને ખબર છે એને ભૂખ કેટલા વાગે? 12:30. એટલે હેરી 12:30 વાગે પાર્લરમાં ગયો હતો. પેરેગ્રાફ નંબર 7. વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાસ રિપ્લાય. રેશમા કાંઈ પ્રત્યુત્તર આપે, જવાબ આપે એની વાટ જોયા વગર જ હી ટુક આઉટ ધ શેમ્પુ બોટલ ફ્રોમ હિઝ બેગ. તેને તેની બેગમાંથી શેમ્પૂની બોટલ કાઢી લીધી. મેમ હિયર વી હેવ અ સ્પેશિયલ પ્રોડક્ટ ફોર ધ હેર વોશિંગ. અમારી પાસે વાળ ધોવાની આ એક શું છે? સ્પેશિયલ પ્રોડક્ટ છે. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર. આનું નામ શું છે? તો કે આ હેપી હર્બલ ક્વિકર શેમ્પુ છે. એ કે ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી. તે વાળને ઝડપથી ચોખ્ખા કરી દે છે. એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર. અને બીજી પ્રોડક્ટ્સ કઈ છે? તો કે આ હેપી હર્બલ લાઇટર છે. એ કાંઈક નવી પ્રોડક્ટ છે. ઇટ હેલ્પ્સ. તે મદદ કરે છે. કે હજી તો એના વાક્ય અધૂરું છે, હજી બોલવા જાય છે પણ વાક્ય કેવું છે? અધૂરું છે. તો કે લુક મિસ્ટર. તા રેશમા એને બોલતી અટકાવીને કે લુક મિસ્ટર. કે ઊભા રહ્યો. એ કે જુઓ તો ઊભા તો રહ્યો. એ કે હેરી કે હેરી આઈ એમ હેરી પટેલ. કે હેરી મારું હેરી પટેલ છું. એ કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પેલું છે વોટ ડીડ હેરી ડુ. હેરીએ શું કરવા માંડ્યું? તો આપણને ખબર છે હી ટુક આઉટ ધ શેમ્પુ બોટલ ફ્રોમ ધ હિઝ બેગ. ત્યાં જઈને સુધી શું કરવા માંડ્યું? તો કે બેગમાંથી શેમ્પૂની બોટલ કાઢી. એટલે આપણે લખશું હેરી ટુક આઉટ ધ શેમ્પુ બોટલ ફ્રોમ હિઝ બેગ. હેરીએ છે શેમ્પૂની બોટલ છે તેની બેગમાંથી કાઢી. બીજું છે હેરી વેઇટેડ ફોર રેશમાસ રિપ્લાય. હેરીએ છે રેશમાના જવાબની વાટ જોય. તો આપણે ખબર છે વિધાઉટ વેઇટિંગ ધ રેશમાસ રિપ્લાય. તેને વાટ જોઈ નહીં. આમાં છે વાટ જોઈ. એટલે વાક્ય કેવું છે? ખોટું. રેશમાના જવાબની વાટ એણે જોઈ નહીં અને સીધો શેમ્પૂની બોટલ કાઢી લીધી.
વિકલ્પો પેલું છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ લેડી, જ્યાં ડેસ્ક ટોપ ઉપર બેસી હતી લેડીનું નામ શું છે, જેની યારે એ વાત કરતો હતો શેમ્પૂની. લેડીનું નામ શું છે તો આપણને ખબર છે રેશમા, એટલે આપણે એક લખશું એ રેશમા. વિકલ્પ બીજો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ હેરીસ પ્રોડક્ટ, આમાંથી કઈ બીજી હેરી શેમ્પૂ સિવાય કઈ બીજી પ્રોડક્ટ હેરીની હતી તો આપણે કે હેપી હર્બલ સોફ્ટર, હેપી હર્બલ ફાસ્ટર, હેપી હર્બલ સ્લોર કે હેપી હર્બલ લાઇટર. તો આપણને ખબર છે કે બીજી પ્રોડક્ટ એને કઈ દીધી હતી હેપી હર્બલ લાઇટર, એટલે જવાબ આવશે બી. પેરેગ્રાફ નંબર 8 કે હેરી કેમ સોરી કે નો ક્વિકર શેમ્પુ લાઈક ધીસ, કે હેરી કે તો એટલી બધી વાર બોલ્યો શેમ્પૂનો ઓળખાણ કરાય બટ આઈ એમ સોરી કે નો ક્વિકર શેમ્પુ લાઈક ધીસ, અમારે આવી જાતના કોઈ પણ ક્વિકર શેમ્પુ જોતા નથી. કે સમટાઈમ્સ ધીસ ટાઈપ ઓફ શેમ્પુ સ્પોઇલ અવર હેર, ઘણી વખત આવા શેમ્પૂથી અમારા વાળ સ્પોઇલ એટલે બગડી જાય છે. એન્ડ ધેટ કેન સ્પોઇલ અવર બિઝનેસ, અને તેનાથી અમારો ધંધો પણ કેવો થાય છે બગડી જાય છે, કસ્ટમર આવતા બંધ થઈ જાય છે કે વાળ બગડી જાય એના. એટલે નો મેમ ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ, ના કે મેમ એવું નથી, આ ક્વિકર શેમ્પૂથી તમારો બિઝનેસ એકદમ આગળ વધશે એ કે ઝડપથી થવા માંડશે એ કે બિઝનેસ. એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર, તમારો બિઝનેસ એ વધશે અને તમારા કસ્ટમરના વાળે વધશે, એટલે તમારો બિઝનેસ એ વધવા માંડશે એ કે કસ્ટમર વધારે ને વધારે તમારી પાસે આવશે. ઇટ ઇઝ પ્યોર હર્બ્સ લાઇક, તેમાં પ્યોર એટલે શુદ્ધ, હર્બ્સ એટલે ઔષધિઓ છે. કેવી ઔષધિઓ છે તો કે અરીઠા, આમલા અને સિકાકાઈ જેવી શુદ્ધ ઔષધિઓ છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ, તેમની અંદર બીજી હજી ઘણી વસ્તુઓ છે. મેની અધર થિંગ્સ એટલે બીજી પણ વસ્તુઓ છે. રીડ ઇટ ઓન ધ લેબલ, તમે લેબલ ઉપર વાંચી શકો છો. કે પ્રશ્ન પહેલો વોટ ડુ ક્વિકર શેમ્પુ સમટાઈમ ડુ, વોટ ડુ ક્વિકર શેમ્પુ સમટાઈમ્સ ડુ, ઘણી વખત છે ક્વિકર શેમ્પુ હોય તે શું કરે છે તો કે સમટાઈમ્સ ક્યારેક ક્વિકર શેમ્પુ આવી જાતના ક્વિકર શેમ્પુ છે સ્પોઇલ ધ હેર, વાળને બગાડી નાખે છે. એન્ડ સ્પોઇલ SPOIL સ્પોઇલ ધ પાર્લર્સ બિઝનેસ, અને તેના હિસાબે પાર્લરવાળાનો બિઝનેસ પણ સ્પોઇલ એટલે બગડી જાય છે. બીજું વોટ ડઝ ધ ક્વિકર હેવ, ક્વિકર શેમ્પૂની અંદર શું કઈ કઈ વસ્તુઓ છે, શું છે તેની પાસે, શું ક્વિકર શેમ્પૂમાં શું છે તો કે ધ ક્વિકર હેઝ, હે ડઝ અને હેવ છે એટલે આપણે હેઝ પ્યોર હર્બ્સ, શું છે તો કે લાઈક અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. આપણે જોયું પ્યોર હર્બ્સ, અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. વોટ વિલ ધ ક્વિકર ડુ, ક્વિકર શું કરે છે તો કે ક્વિકર છે તે તમારા ધ ક્વિકર શેમ્પુ, ધ ક્વિકર વિલ સ્પીડ અપ ધ પાર્લર્સ બિઝનેસ, પાર્લરના બિઝનેસને કેવું કરશે તો કે એકદમ વધારી દેશે પાર્લરના. ચાલો વિકલ્પો. એકોર્ડિંગ ટુ હેરી ક્વિકર વિલ, એકોર્ડિંગ એટલે મત, ના મત મુજબ, કોના મત મુજબ તો કે હેરીના મત મુજબ ક્વિકર વિલ શું કરશે, સ્લો બિઝનેસ, રેસ બિઝનેસ, સ્પીડઅપ કે લોઅર બિઝનેસ. તો આપણને કહેશે કે બિઝનેસને પાર્લરના શું કરશે એકદમ વધારી દેશે, એટલે એટલા માટેનો વિકલ્પ જવાબ છે બી, સ્પીડઅપ ધ બિઝનેસ. બીજું વિચ વર્ડ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇન અ શેમ્પુ, નીચેનામાંથી કઈ વસ્તુ શેમ્પૂમાં નથી. પેલું છે આમલા, અરીઠા, અરડુસી કે સિકાકાઈ. તો આપણે જોયું અરડુસી છે તે શેમ્પૂની અંદર નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ આર હેરીઝ વર્ડ, નીચેનામાંથી ક્યાં હેરીના શબ્દ છે. આઈ એમ સોરી, ધેટ કેન સ્પોઇલ અવર બિઝનેસ, આઈ રેસમાં બોલી હતી, આઈ રેસમાં બોલી હતી, નો ક્વિકર શેમ્પુ લાઈક ધીસ, એ રેસમાં બોલી હતી. પછી જે રીડ ઇટ ઓન ધ લેબલ, લેબલ ઉપર વાંચી લ્યો કોણ બોલ્યો તો કે આ શબ્દ કોના છે, હેરીના છે, એટલે વિકલ્પ આવશે સી. પેરેગ્રાફ નંબર 9, રેસમાં રીડ ધ લેબલ, રેસમાં એ લેબલ વાંચ્યું. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ, તો કે આની પ્રાઇસ શું છે તો શું કહે છે, ઓહ ₹152 ફોર અ 22 ml બોટલ, એ કે 220 ml બોટલના ₹152 એ કે આશ્ચર્ય કેટલા બધો ભાવ છે એ કે મેમ ઇટ ઇઝ અ રિટેલ પ્રાઇસ, એ કે આ તો એ કે છૂટક પ્રાઇસ છે એ કે આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ, હું તમને સારું વળતર આપીશ. લેટ મી સી, મને એક મિનિટ જોવા દો એ કે. હી ઓપન હિઝ ડાયરી, એ પોતાની ડાયરીમાં જોવે છે, પોતાની ડાયરી ખોલીને જોવે છે, ડિસ્કાઉન્ટ માટે જોવે છે. ટેક ધીસ 500 ml ઓફ બિગ બોટલ, એ કે 500 mlની આ તમે મોટી બોટલ ખરીદી લ્યો. ઇટ વિલ કોસ્ટ યુ ₹32, તમને આ 500 mlની બોટલ છે 320 પડશે એ કે. બટ ₹1500 ફોર 5 સેમ બોટલ, પણ તો જો તમે આવી સેમ બોટલ તમે ખરીદશો 5 બોટલ તો તમને હું ₹1500 જ 5 બોટલ આપી દઈશ કે. ધેન ઇટ્સ ઓકે, તો ઓલી કે તો બરોબર છે એ કે પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ, તો તું મને 5 બોટલ આપી દે એ કે. ધે એક્સચેન્જ વિઝિટિંગ કાર્ડ, ધેર વિઝિટિંગ કાર્ડ, તેઓ એકબીજાના વિઝિટિંગ કાર્ડને એક્સચેન્જ એટલે અદલ બદલ કરે છે. હેરી છે તે રેસમાને કાર્ડ આપે છે, રેસમા છે તે તેનું કાર્ડ હેરીને આપે છે. હેરી થેન્ક્સ હર એન્ડ ફેલ્ટ હંગ્રી, હેરી તેનો આભાર માને છે અને ફેલ્ટ હંગ્રી, અને હેરીને પાછી ભૂખ લાગી જાય છે. ધીસ ટાઈમ ઇઝ હંગર વોઝ સ્ટ્રોંગર, આ વખતે તેને ખૂબ જ સખત ભૂખ લાગે
છે. પેલું છે વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પુ. 220 ml શેમ્પૂની બોટલના કેટલો ભાવ છે? તો કે કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પુ ઇઝ ₹152. 152 રૂપિયા છે. ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પુ ઇઝ, બધું છે સવાલમાં છે, ખાલી આપણે ₹152 લખવાના છે. ડીડ હેરી ઓફર્ડ ડિસ્કાઉન્ટ ટુ રેશમા. શું હેરીએ રેશમાને વળતર આપ્યું, ડિસ્કાઉન્ટ આપ્યું? તો કે હા. સહાયકારક ક્રિયાપદથી જવાબ છે આમાં. તો કે યસ, હેરી ઓફર્ડ અ ડિસ્કાઉન્ટ. ઓફર ડીડ અને ઓફર છે એટલે ઓફર્ડ અ ડિસ્કાઉન્ટ ટુ રેશમા. હા, હેરીએ રેશમાને ડિસ્કાઉન્ટ આપ્યું. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 5 બોટલ્સ? 5 બોટલની કિંમત કેટલી હતી? આપણને ખબર છે એક બોટલની કિંમત 320 રૂપિયા છે. જો 5 બોટલ લઈએ તો 1500 રૂપિયાની 5 બોટલ. એટલે આપણે ધ કોસ્ટ ઓફ 5 બોટલ, તો કે ધ કોસ્ટ ઓફ 5 બોટલ ઇઝ ₹1500. 1500 રૂપિયા. વાય વોઝ હેરીઝ હંગર સ્ટ્રોંગર? શા માટે હવે હેરીને સખત ભૂખ લાગી ગઈ? તો કે હેરીઝ હંગર વોઝ સ્ટ્રોંગર. હેરીને સખત ભૂખ લાગી ગઈ કારણ કે શું કામ? તો કે હી સોલ્ડ 5 બોટલ્સ ઓફ શેમ્પુ. કારણ કે તેને આ વખતે શેમ્પૂની એણે મોટી 5 બોટલ વેચી નાખી હતી, એટલા માટે તેને ભૂખે કેવી લાગી ગઈ? સખત લાગી ગઈ. ધ પ્રાઇસ ઓફ 220 ml બોટલ આપણે હમણાં જોયું કેટલી છે? તો કે 152 રૂપિયા છે. 220 ml ના 152 રૂપિયા. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 500 ml? 500 રૂપિયા. 500 ml ના કેટલા છે? તો કે આપણે જોયું 500 ml ના 320 રૂપિયા છે. વોટ ડઝ હેરી ઓફર? હેરી એને શું ઓફર કર્યું, શું આપ્યું? તો કે હેરી એને ડિસ્કાઉન્ટ આપ્યું, વળતર આપ્યું. એટલે આપણે લખશું એ ડિસ્કાઉન્ટ. ₹1500 ઇઝ ફોર. કેટલી બોટલના 1500 રૂપિયા છે? તો આપણને ખબર છે કે 5 બોટલના 1500 રૂપિયા. હેરીઝ હંગર વોઝ સ્ટ્રોંગર બીકોઝ હેરીને સખત ભૂખ લાગી ગઈ હતી. શું કામ? તો કે હી સોલ્ડ 5 બોટલ્સ. કારણ કે મોટી શેમ્પૂની 5 બોટલ વેચાઈ ગઈ હતી.